આ સંસારમાં કોઈ દિવસ કોઈની પાસે જઈને દુઃખને ગાવું નહીં. ઘણા લોકો તો પોતાનું દુઃખ બતાવવા હાટું કેટલું કરે. ક્યારેય દુઃખ બતાવશો નહીં વાલા ભક્તજન. પોરબંદરના સુદામા, જેને આપણે ગરીબ સુદામા કહીને સંબોધન કરીએ છીએ, ભાગવતકારે એમ કહ્યું છે કે સુદામાને ગરીબ કહી અને કોઈ એનું અપમાન ન કરતા. કારણ કે આ સંસારમાં સુદામા જેવો કોઈ ધનવાન બ્રાહ્મણ થયો જ નથી હજી. અરે બ્રાહ્મણ નહીં, કોઈ ન થયો ધનવાન એવો. કારણ કે આ સંસારના માણસ પાસે સંપત્તિને ગણી ન શકાય એટલી સંપત્તિ હોય છતાં પણ ભગવાન પાસે જઈને માંગતો હોય. જ્યારે સુદામા પાસે જમવાનું નહોતું તો એમ કહ્યું હતું કે મારે અયાચક વ્રત છે, હું માગીશ નહીં ક્યારે કોઈ પાસે. અયાચક વ્રત લઈને બેઠા છે. સુદામા નિર્ધન નથી, ધનવાન છે. ભગવાનના નામનું નાણું બહુ છે એની પાસે. સુશીલા પત્ની છે, બાળકો છે. એમાં બાળકો એક વખતના સમય ભૂખ્યા હતા. મા પાસે જઈને કહ્યું, મા મને ભૂખ લાગી છે, જમવા આપો ને. માનું હૈયું પડ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીને એટલું કીધું કે એ ઠાકોરજી, જો મા બનાવી હતી તો સંતાનને જમાડી શકું એટલું ભોજન મને આપવું હતું, અને જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને મા નહોતી બનાવી. મારા દીકરાનું દુઃખ મારાથી નથી જોયું જવાતું. યાદ આવ્યું કે દ્વારિકાવાળા કૃષ્ણ તો મારા પતિના મિત્ર હતા. એના મિત્ર છે. એના પતિને કહ્યું, સાંભળ્યું, તમને યાદ છે તમે કહેતા હતા કે તમારો કોઈ મિત્ર છે? અરે હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. અમે બે સાથે ભણતા હતા. તો જાઓ ને તમારા મિત્રને મળી આવો ને તમે. સુશીલા, તમને તો ખબર છે કે હું અયાચક વ્રત લઈને બેઠો છું. મારું ક્યારેય કોઈ પાસે માગું નહીં. સુશીલા કહે છે, મેં માગવા ક્યાં કહ્યું છે? મેં તમારા મિત્રને મળવા જવા કહ્યું છે. ખાલી તમારા મિત્રને મળવા જાઓ. દ્વારકાવાળાના દર્શન થશે. કારણ કે સુશીલા નારીને ખબર હતી કે મારા પતિ દ્વારકાવાળા પાસે જશે એટલે આના આ ઢંગ ઉપરથી એ ઓળખી જશે, અને પછી એ દ્વારિકાવાળું આપ્યા વગર નહીં રહી શકે. સુદામાના મનમાં થયું કે મારા પત્નીએ કોઈ દિવસ કશું માગ્યું નથી, આજ પહેલી વાર એણે માગણી કરી, અને એ પણ મારા મિત્ર અને દ્વારિકાધીશને મળવા જવાનું કીધું છે. વળી સુદામાએ કહ્યું કે સુશીલા, કોઈના ઘરે જઈએ તો ખાલી હાથે ન જવાય. આપણે કશું લઈને જવું જોઈએ. ત્યારે સુશીલા પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા. પોટલી બનાવીને સુદામાને આપીને કહ્યું, લ્યો આ લેતા જાઓ. સુદામાને થયું કે આ તો પૌવા છે, પૌવા લઈને જાઓ ને કૃષ્ણ પાસે. સુશીલાજી સમજી ગયા કે મારા પતિને જરા સંકોચ થાય છે,
એટલે એણે સામેથી કીધું, સાંભળ્યું, તમને એમ લાગતું હોય કે આ પૌવા દેવામાં શરમ આવે છે તો એક કામ કરો, કૃષ્ણને આપીને તમે કહેજો કે આ તારા ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. સુદામા આવે છે. આપણે બધા જ કથાથી વાકેફ છીએ કે સુદામા ઘરેથી નીકળ્યા, પગમાં એને પગરખા નહોતા, પહેરવા માટે એક નાની એવી પોતડી હતી, બીજું કાંઈ હતું નહીં. ડાબા ખંભે જનોઈ છે, હાથમાં લાકડી છે. અને સુદામા ચાલતા થયા, થાક્યા, રસ્તામાં સૂઈ ગયા તો ગરુડઈને દ્વારિકા પહોંચાડ્યા. દ્વારપાળોએ રોક્યા છે. પણ આ તો એક રૂપક કથા છે, રસપ્રદ બને એના માટે દ્વારપાળ રોયકાની વાત આવે છે. બાકી કૃષ્ણના દરબારમાં જવા માટે, ભગવાનને મળવા માટે સ્ત્રીઓને અને બ્રાહ્મણોને ક્યારેય કોઈના બંધન હતા જ નહીં, ગમે ત્યારે જઈ શકે. પણ દ્વારપાળને રોકે છે. અને પછી એક દ્વારપાળ ભગવાનને સમાચાર દેવા જાય અને પરમાત્મા સુદામા આવ્યા છે શબ્દ સાંભળી અને ભગવાન દોડતા આવે દરવાજા ઉપર. સુદામાને પોતાના બાથમાં વીડી છાતીએ લગાડીને ગોળ ગોળ ઘુમાવે, બંનેની આંખોમાં આંસુ આવી જાય. આ બધું તો છે જ. પરમાત્મા એ સૌથી મોટી, જો આપણને ઉપદેશકારક, જો અહીંયા આ સુદામા ચરિત્રમાં કોઈ સંદેશ આપનારી કોઈ કથા હોય તો એ છે કે જ્યારે સુદામાને અંદર લઈ જાય છે પછી ભગવાન સુદામાના પગ ધોવે છે. ખબર છે ને, સુદામાના પગ પખાડે છે ભગવાન. ભલા સ્વજનો, અહીંયા કોઈ સુદામાના કે કોઈ બ્રાહ્મણના પગ પખાડ્યા એવું નથી. પરમાત્મા કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે. ભગવાને સંદેશો આપ્યો છે કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય, તમારું ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય, પણ ઐશ્વર્યવાળા લોકોએ પણ જ્ઞાનીના પગ પૂજવા પડશે, એના વગર તમારો ઉદ્ધાર નહીં થાય કોઈ દિવસ. ભગવાન જેવું ભગવાનનું અસ્તિત્વ, ભગવાન જેવું વ્યક્તિત્વ, પરમાત્મા જેવું તત્વ જો સુદામા જેવા બ્રાહ્મણની પગની પૂજા કરતા હોય તો સંસારમાં એક સંદેશો આપ્યો છે કે પૂજવા લાયક બ્રાહ્મણોના પગ છે, એના પગ ધોવા જોઈએ. ભગવાને પોતાના દાંતથી કાંટા અને કાકરાઓ કાઢ્યા અને પછી પરમાત્માએ એને પિતાંબર પહેરાવીને ભોજન કરાવે છે. બીજો સંદેશો, એક સંદેશો કૃષ્ણએ આપ્યો કે ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે. હવે બીજો સંદેશો અહીંયા, પોતે જમતા હતા સુદામા, છતાં એના ચહેરા પર દુઃખ ન થયું, મારા દીકરાઓ ભૂખ્યા છે. કેમ? આ સંસારમાં કોઈ દિવસ કોઈની પાસે જઈને દુઃખને ગાવું નહીં. ઘણા લોકો તો પોતાનું દુઃખ બતાવવા હાટું કેટલું કરે. ક્યારેય દુઃખ બતાવશો નહીં વાલા ભક્તજનો, કારણ કે આ સંસાર તમારું દુઃખ જોઈને તો મજા કરે છે. જેમ તમે વધારે દુઃખી એમ દુનિયા રાજી. દુઃખ ન બતાવશો ક્યારેય. સુખને વહેંચવાથી વધે છે અને દુઃખને વહેંચવાથી પણ વધે છે. દુઃખ વેચી નાખો તો ઓછું નથી થતું, એમાંથી વધુ ઊભું થઈને આવે છે. સુદામાના ચહેરા ઉપર દેખાયું નહીં કે મારા દીકરા ભૂખ્યા છે. પછી બંને જણા ઝૂલા પર બેઠા છે, હિચકે છે. ત્યારે સુદામાએ પેલી પૌવાની પોટલી છુપાવી. ભગવાન જોઈ ગયા અને પરમાત્મા જ્યારે જોઈ જાય છે ત્યારે પરમાત્માએ સામે ચાલીને કીધું કે આ પોટલીમાં શું લેવો સુદામા? સુદામાએ કીધું એમાં કંઈ છે નહીં, તમારું એમાં કંઈ નથી. છતાં ભગવાનને તો ખબર હતી તમે બધા લોકોથી તમારી વાતને છુપાવી શકો, પરમાત્માથી કંઈ નહીં છુપાવી શકો તમે કોઈ દિવસ. ક્યોંકિ તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા બધાના તન મનની વાતોને જાણે છે, એનાથી તમે શું છુપાવી શકો?
ભગવાને પૂછી લીધું સામે ચાલીને, મારા ભાભીએ કંઈક મોકલાયું પણ તું દેતો નથી મને. સુદામા પાસે પૌવાની પોટલી માગી, ભગવાને આપી નહીં. ભાગવતજીમાં લખ્યું છે કે 1 વાર 2 વાર 3 વાર માગી, ન આપી, ભગવાને જૂટવી લીધી. આ સંસારમાં પરમાત્મા કહે છે કે મારી આપેલી સંપત્તિ મારા કામમાં વાપરવાનું બંધ કરશો, મને આપવાનું બંધ કરશો, તો મને દેતાય આવડે છે ને લઈ લેતાય આવડે છે. જેને દેતા આવડે એને પણ લઈ લેતા જ આવડતું હોય છે. માટે પ્રભુએ આપેલી સંપત્તિ પ્રભુના કાર્યમાં વપરાય એ બહુ જ આવશ્યક છે. વાલા ભક્તજનો, પરમાત્માના કાર્યમાં સંપત્તિ વપરાવી જોઈએ. ભગવાને પૌવાની પોટલી જૂટવીને પછી પોટલી ખોલી, એમાંથી પૌવા નીકળ્યા. પરમાત્માએ સુદામાના કપાળમાં તો વાંચ્યું શ્રી ક્ષય છે, પણ એના પહેલા સુદામાને કીધું કે હે સુદામા, એલા તને હજી આ ટેવ નથી ગઈ એકલા એકલા ખાઈ લેવાની? તને યાદ છે આપણે બે ભણતા હતા જ્યારે આશ્રમમાં, ત્યારે મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હતો? હા કૃષ્ણ, મને યાદ છે. પણ વાલા સ્વજનો, મારે તમને એ કહેવું છે કે સુદામાને ભૂખ નહોતી લાગી કે એ કૃષ્ણના દાળિયા ખાઈ જાય, પણ સુદામાને ખબર પડી ગઈ હતી કે આ દાળિયા જે માણસ ખાય એ ગરીબ બનશે. એટલે એણે નક્કી કર્યું કે આ દાળિયા જો કૃષ્ણ ખાશે તો એ ગરીબ બનશે ના, મારો મિત્ર ગરીબ ન થાય, એટલા માટે કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય, એવો મિત્ર કરવો જોઈએ. એમાં ભગવાને આ વાત કર્યા પછી કપાળમાં જે શ્રી ક્ષય લખ્યું હતું એને ફેરવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા. દ્વારિકામાં જેવી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી છે. અનેક સંપત્તિ ભગવાને આપી, પણ બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા તો રૂકમિણીજીએ પૌવા ન ખાવા દીધા. કેમ? પ્રભુ, તમારું સામર્થ્ય એટલું છે કે તમારે કોઈને ઐશ્વર્ય આપવું હોય, સંપત્તિ આપવી હોય તો તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી. તમારી શક્તિ જેટલી છે. માટે આ પૌવા ન ખાવ. અને બીજો ભાવ એવો હતો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અને આ પવિત્ર બ્રાહ્મણનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા કેટલાય ભવના પાપ બળીને ભસ્મ થઈ જશે. માટે અમને આ પૌવા ખાવા દો. તમને બધાને પણ કહું છું વાલા ભક્તજનો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાવાથી તમારા પાપ ધોવાતા હોય તો 1 માર્ચે તથાસ્તુએ આવીને આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જમી જાજો. તમે બધા આવશો ને 1 માર્ચે? કોણ આવવાના છે? સ્વયંસેવકો બધાય? આ પોથીના બ્રાહ્મણો બધા આવજો ભેગા મળીને. વડોદરાનું કર્મકાંડી બ્રાહ્મણ બધા સમાજો, જેટલા લોકોએ પોથી પધરાવી છે એ પોથીના યજમાનો આવજો. હાગમટે બધા આવજો ને, હવના ખર્ચે વહી આવજો. ને આવવા જવાની વ્યવસ્થા તમારે કરવાની છે. ત્યાં જમવાની બધી વ્યવસ્થા અમે કરશું, ચિંતા ન કરતા. તમને ઠંડુ નહીં ખવડાવીએ, ગરમ ગરમ આપીશું, પણ તમે આવજો બધા. અને 28 માર્ચે આવી જાઓ તો 28 ફેબ્રુઆરી આવી જાઓ તો બહુ સારામાં સારું છે. એમાંય ભગવાન કહે તમે બધાય ને આવ્યા હોય તો નકરું માણું થઈ જાય. કારણ કે હું તો બધી કથામાં બિપિન કુમાર નકરું આમંત્રણ આપ્યા દેવો છે. હા, હું રોજ એકવાર આ લોકોને પિન મારું આવવાનું છે. એટલા માટે કે હવે ઉત્સવ સુધી ખૂબ શાંતિ છે.
આ કથા લક્ષમાં પણ લાઈવ જઈ રહી છે. જેટલા લોકો લાઈવ ટેલિકાસ્ટથી જોઈ રહ્યા છો એ બધાને પણ કહું છું કે તથાસ્તુ વિદ્યાપીઠે પધારજો. અને કદાચ અહીંયા આવવાવાળા લોકો જ્યારે અહીંયા બેઠા છો એમાંથી કદાચ તથાસ્તુએ ન આવી શકો તો મારી પ્રાર્થના છે 1 માર્ચે તમારા ઘરે એક તોરણ બાંધી અને આંગણામાં એકાદી રંગોળી પૂરજો તોય મારો ઠાકોરજી સ્વીકાર લેશે. પણ હું તો આશા રાખું કે તમે સૌથી વધારે અહીંયાથી બધા આવજો એમ. બસ બાંધીને એક વ્યવસ્થા આપણે એવી પણ કરીએ કે જેને કોઈને આવવું એને અહીંયા બસની એક વ્યવસ્થા કરો કે બધા ભેગા મળીને એક બસ બાંધો ને એમાં જ તમે પ્રાઇવેટ વાહન બાંધીને તમે ત્યાં આવો ને પાછા અહીંયા તમે આવી શકો. એવું પણ કરી શકાય તમારે. કારણ કે કદાચ તમને એકલા બસમાં આવવાનું કે એકલા વાહનમાં ત્યાંથી અહીંયા આવવાનું તમને અગવડતા પડતી હોય તો અહીંયાથી બહુ બધા લોકો ભેગા મળીને બસ બાંધીને વાહન બાંધીને તમે આવી શકો છો. જો તમારે એવી વ્યવસ્થા કરવી હોય તો એક નંબર આપો, બોલો. આવું છે એવું? આખી બસના પેસેન્જર થાય તો જ અહીંથી બસ પડે, નકર ન પડે. હે પણ બધા આવજો, મારી પ્રાર્થના છે તમને સૌને. આમંત્રણ છે. અતિક ને બધા આવ્યો, દક્ષેશ તમે બધા આવજો. સુદામાને ઐશ્વર્ય આપ્યું, સંપત્તિ આપી. એક રાત્રિ સુદામા રોકાયા. બીજા દિવસે જ્યારે ભગવાનની પાસેથી રજા લઈને જ્યારે જવા માટે નીકળે છે ત્યારે પરમાત્માએ સુદામાને આપેલું જે પોતાનું પીળું પિતાંબર હતું એ પિતાંબર ભગવાને કઢવી લીધું છે. હવે આપણને એમ થાય કે ભગવાને પિતાંબર કઢવી લીધું? પોરબંદરમાં આટલું બધું આપ્યું ને પિતાંબર શું કામ કઢવતા હશે? પણ ભગવાનની વિચારધારા આપણાથી કંઈક અલગ હતી. દાઉદાદાએ કીધું હોતે કે પ્રભુ શું કરો તમે? આ પોરબંદરમાં આટલું બધું આપ્યા પછી અહીંથી તમે પિતાંબર એક પહેરીને જાય તમારું ક્યાં ઓછું થવાનું હતું? ભગવાને કીધું પણ નથી પહેરીને જવા દેવું એનું એક કારણ છે. મારા સુદામાને અયાચક વ્રત છે. મારો સુદામો પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો હતો અને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે કે આને અયાચક વ્રત છે, એ વાત ખોટી છે. આ પિતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે એ હવે કૃષ્ણ સાંભળી ન શકે ક્યારે. આ મિત્રતા છે વાલા ભક્તજનો, આ ઐશ્વર્ય છે. પછી એક વાત ભગવાન સાથેના સંવાદમાં દાઉદાદાની બહુ સરસ હતી. દાઉદાદાએ કહ્યું કે પ્રભુ એક કામ કરો ને, તમે કહી તો દો કે મેં તને આટલું આપ્યું છે. ભગવાને કીધું કે મોટા ભાઈ, માંગવા આવનારો માણસ જો મારી પાસે માંગી ન શકે તો હું દેનારો છું કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? અને પછી સુદામા ચાલીને જતા હતા તો દાઉદાદાએ કીધું કે રથમાં બેહાડીને મૂકી આવીએ. ભગવાને ઘસીને ના પાડતી હતી કે ના. કેમ? તો કહે છે કે મારો સુદામો ઉઘાડા પગે આ દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારિકાની ધરતી આ પાવન ને પવિત્ર બની જશે અહીંયા આગળ. હવે તમે ખાલી વિચારજો કે ભગવાન જેવા ભગવાનનું નગર જ્યાં ભગવાન રહેતા હતા એ નગરને પણ પવિત્ર બનાવવા માટે ભગવાને કીધું કે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે તો મારી દ્વારિકા પવિત્ર થઈ જાય. તો ભગવાનના ધામ કરતાં પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે વાલા ભક્તજનો. આટલો મહિમા ભગવાને ગાયો છે. સુદામા મારા દ્વારિકામાં ચાલશે તો મારી દ્વારિકા પાવન થઈ જશે, પવિત્ર થઈ જશે. સુદામા પોરબંદરમાં આવે છે. આવીને જ્યાં જોઈએ તો પોતાના મહેલની જગ્યાએ ઝૂંપડાઓની જગ્યાએ મહેલ થઈ ગયા હતા. થોડી વાર માટે ગભરાઈ ગયા, ક્યાં ગયા છે મારા દીકરાઓ બધા?
પણ ત્યાં તો દીકરાઓ એમના રાજાના કુંવર જેવા કપડાં પહેરીને આવ્યા છે, હાથ પકડીને લઈ ગયા. સુશીલા નારી સોનાની થાળીમાં આરતી ઉતારવા માટે તૈયાર થયા. સૌથી પહેલા સુદામાએ પૂછ્યું છે, સુશીલા આ શું છે બધું? ત્યારે આંખોમાં આંસુ સાથે સુશીલાજી બોલ્યા છે, પતિદેવ તમે દ્વારિકા તમારા મિત્ર કૃષ્ણને મળવા ગયા હતા. હા, તમે કૃષ્ણને મળવા ગયા હતા, પણ તમારા મિત્ર કૃષ્ણ આવીને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા તો સુદામાની આંખમાંથી આંસુ પડી ગયા અને એટલા શબ્દો બોલ્યા કે એ કનૈયા, દ્વારકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. કરુણા કરી ભાગ્યની રેખા ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. સુદામાજી અક્ષય લક્ષ્મી ચિતરાઈ ગઈ. દ્વારિકામાં ગયા અને એ દ્વારિકામાં જતાની સાથે જ પોરબંદરમાં સંપત્તિ આપી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આ સુદામ ચરિત્રની કથા આ સંસારનો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તો એના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે. વિચારોનો ગરીબ નહીં થાય, વાણીનો ગરીબ નહીં થાય, દાનનો ગરીબ નહીં થાય, ધનનો ગરીબ નહીં થાય. 2 અધ્યાયનું સુદામ ચરિત્ર સંપન્ન કર્યું.